સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ એન્ટેલિયા ફ્લેટમાં સામૂહિક પરિવાર દ્વારા આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે। આર્થિક સંકળામણના કારણે પગલું ભર્યું હતું। ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી। સુરતમાં ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે। શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો છે। આત્મહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા। પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આર્થિક સંકળામણના લીધે ભરતભાઈ સંસાગિયા, વનિતા સંસાગિયા અને પુત્ર હર્ષ સંસાગિયાએ આ પગલું ભર્યું હતું। ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતાં આર્થિક સંકળામણના કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે। આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। દિલીપભાઈ છે। દિલીપભાઈ કોણ હતા અને શું થયું છે? આ મારું નામ દિલીપભાઈ છે। આ મારા મામાની દીકરી હતી અને એ મારા બનેવી હીરાનું વ્યવસાય હતો। એનો છોકરો બી હીરાનું જ કરતો, પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું। એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ, 4-5 હપ્તા માથે ચડી ગયા હતા। શું કામ કરતા હતા? હીરાનું જ કામ કરતા હતા, 2 જણ। બંને જણ? હા, બંને જણ। કોઈ હેરાન પરેશાન કરતું? હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પહેલાં ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં, જેને આપેલા હતા એને હેરાન કરતા હતા એટલે એને માગણી કરતા હતા કે પૈસા અમને તમે તમને શું કહેતા હતા? પૈસા નથી શું કહેતા હતા? એટલે મને તો આટલી બધી મને વાતની ખબર નહોતી, મને ખાલી મને પૈસાનું કીધું હતું। છતાં મેં હમણાં 2 તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે 2,000 રૂપિયાનું મને કરી આપો ને, એટલે મેં એને સીધું 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાનાના હિસાબે। ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પારુલબેન જયંતિભાઈ કેશુભાઈ સચાણિયા એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે C-202 એન્ટાલિયામાં રહે છે। એ હર્ષ ભરતભાઈ સિચાણિયા, ભરતભાઈ દિનેશભાઈ, વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે। આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે 8 તારીખે 12 વાગે આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાવ્યા હતા। એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા। બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનો ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા। એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું, લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું, જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા। બેંકનું પ્રેશર હતું, બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો, એટલે સુસાઇડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે। આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના સંબંધીને આવે પછી આગળની કાર્યવાહી થશે।